તમે ક્યાં કામ થયા? ઈડરથી કેવું રહે સપ્તેશ્વર? સરસ રહે ને? જો સરસ મિત્રો આપણે આવી ગયા છે સપ્તેશ્વર ને. આજે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવવાના છે સાથે સાથે અને બધું ઘણું બધું અને મફતની મજા તમને બતાવવાના છે. પહેલા દર્શન કરી લઈશું, મહાદેવના દર્શન કરાવીશું. સાક્ષાત મહાદેવને આવીએ તો 24 કલાક અહીંયા મહાદેવ તમને લાઈવ દર્શન કરાવીશું. તો ચલો તો જો અહીંયા અને જો મંદિરમાં કોની લાઈવ આપતું હોય છે અને મજા આવી જાય. ખરેખર આવી સપ્તેશ્વર જેવી મજા કોઈ તમને મળવાની નહીં. અને જો અહીંયા અને તમારે પણ જો અહીંયા ખરેખર આવો અને દર્શન કરો. એકવાર દર્શન કર્યા પછી તમારી જિંદગીનું પણ બદલાઈ જશે. કારણ કે અહીંયા મહાદેવ સાક્ષાત હોય છે અને દર્શન કરી લેજો. તો કેવું રહે બેન અહીંયા આવો એટલે શાંતિ રહે ને? કેવું રહે મજા આવે? અહીંયા આપણે લોકોને કહેવું હોય તો સુખ શાંતિ મોજ મળે જીવનમાં શીખવો ગમે છે. તો જો તમારે પણ જો ખરેખર અહીંયા આવવું હોય અને તમે પણ જો કંટાળી ગયા હોય ઘરેથી અને તમારે પણ જો સુખ શાંતિ ના હોય તો એકવાર સપ્તેશ્વર મહાદેવની મુલાકાત લેજો. જોરદાર મજા આવી જશે. અને અહીંયા આપણા આવું મંદિર આખા જિલ્લામાં ને આખા ગુજરાતમાં છે. અને જો અહીં દાદા પણ આવેલા. દાદા ક્યાંથી આવેલા તમે? ખેડબ્રહ્માથી. જો છે નાના અંબાજીથી પણ અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા. પણ તમે પણ રહી ગયા હોય તો આવજો, બરાબર મજા આવી જશે. અને ખરેખર અહીંયા બધા લોકો ઉનાળામાં મોજ કરવા માટે પણ આવતા હોય છે અને મહાદેવના દર્શન કરવા માટે પણ આવતા હોય છે અને મજા આવી જાય છે ભાઈ. અને બીજું તમને કંઈક બતાવું જલ્દી. તમે વોટર પાર્કમાં પૈસા કરજો તો એ ખર્ચવાની જરૂર નહીં. તો જો અહીંયા કાબરિયા પણ આવે છે અને દાદા પણ આવે છે. કંઈક પૈસા નહીં ખર્ચવાના યાર. મફતમાં બધું મફતમાં ને. અરે જો ખોટા વોટર પાર્કમાં જશો અને પૈસા આલવા પડશે અને ફેમિલી લઈને જશો 5000 બગડશે. કેટલા? 5000 તમે આખું 3 મહિના ખાશો તો અને મહાદેવના દર્શન પણ કરી લેજો, બરાબર. અને જોરદાર લોકેશનની વાત કરીએ ને તો અહીંયા આવો ને તમે એટલે જીવનનું તમે સ્વર્ગમાં આવી ગયા ને એવું લાગશે. કારણ કે અહીંયા તો એટલું પવન કોઈ ગરમી જેવું લાગતું જ નહીં. ના યાર એકદમ ઠંડક જો અને બેન સરસ છે ને? જો સરસ મિત્રો તમે જોયું. અને બીજું તમને બતાવ્યું કે જો વોટર પાર્કમાં આવી મજા ના મળે. જો આ ટેનિયા બધા જો અહીંયા વોટર પાર્ક નો બાપ છે અહીંયા સપ્તેશ્વર, બરાબર. તો આવજો, તમારે પણ દર્શન કરવાની મજા આવશે. જો ખરેખર મજા આવી જશે અહીંયા. અને કેવી મજા આવે? તો જો તો તમે પણ આવજો. અને મજા આવી ના હોય તો તો જોઈ મિત્રો સપ્તેશ્વર આવજો, મજા આવી જાય. સપ્તેશ્વર જેવી કોઈ મજા નહીં. અને ખરેખર ઉનાળાના વેકેશનમાં તમે ખોટા પૈસા ખર્ચવા જશો ને સપ્તેશ્વર આવો અને આપણે મહાદેવના દર્શન કરતા રહો એટલે મંદિરનું પણ થોડું નામ પણ નીકળે. અને ખરેખર આવું અહીંયા ધામ તમને જોવા નહીં મળે. અને ખરેખર લોકેશનની વાત કરીએ તો જુઓ મિત્રો તમને બધું બતાવી દીધું. પણ જો આ બીજા ભાઈઓ આવ્યા છે, અરે જો કુટ ગરમીનું તો કોઈ ચિંતા જ નહીં. એટલું ઠંડુ વાતાવરણ. ખોટા જો તમે ફેમિલી લઈને વોટર પાર્કમાં જો પૈસા ખર્ચો અને કોઈ મજા ના આવે અને એમાં પાછું જોખમ જેવું રહે એના કરતી અહીંયા આવજો. સપ્તેશ્વરના મહાદેવના દર્શન પણ સરસ થઈ જશે અને તમારું જીવન પણ સફળ થઈ જશે અને સાથે સાથે મજા આવી જશે. અને નદી જુઓ તમે અહીંયા સપ્તેશ્વરની જવાબ કેવું રહ્યું છે? સપ્તેશ્વર ક્યાં તલબથી આયા યાર. જુઓ તમે કાલે યાર કેટલા દૂરથી આવો. તમે રહી ગયા છો, તમે સપ્તેશ્વરના દર્શન નહીં કર્યા તો કોઈ નહીં. કારણ કે કહેવાત નહીં કે ભાઈ સપ્તેશ્વરના જે દર્શન નહીં કર્યું તો કશું જ નહીં જીવનમાં. આવજો એકવાર. તમે કયા કંપની કોમેન્ટ કરજો. અને ભાઈબંધ નાવાની તૈયારીમાં છે ભાઈબંધ. બિલકુલ મજા અને મોજ. ખમા કરો મજા કરો. અને ખરેખર જો આ બધા આવી જા. અરે ફોલો નહીં કેવું યાર જોયેલા વાત તો matarik gue pak. પૈસા લીધા કે ના? Ayo di mana?
કડીથી જો મિત્રો કડીથી અહીંયા આવ્યા છો બા દર્શન કરવા માટે પણ તમે પણ જો દર્શન નહીં કર્યા તો એકવાર દર્શન કરવા આવજો મહાદેવના. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તારે પછી પૈસા વગર ના જ મળે કોઈ. ઓહો દાદા આવો 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 તું તો કમલભાઈ તમારા હારી ના 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 હારી મારી નહીં જમાઈ રાજા તો ખરા ને. ગરમી ના લાગે લાગે તો ખરી. ખાધ્યો હા હાલ જ આવે. તો જઈએ ખવડાવું ના 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 આવવાનું કાકા ખસી જાય એટલે ગમે તે તમે જોન તો મૂઢો મારતા ફોરમ મારશે હમણાં કોઈ ના મારે. ચલો તો મિત્રો હર હર મહાદેવ આવજો દર્શન કરવા માટે જોરદાર મજા આવશે.